સાધના અને ઉપાસનામાં કેટલું અંતર છે. સાધના કરવી છે પણ ઉપાસનાના અંગભૂત તરીકે રાખવી છે. તમે વીંટી કરાવો એ શું છે? આપણી આંગળીના અંગભૂત તરીકે છે, પણ એને જો આંગળી લોહી કાઢતું હોય તો પહેરાય પછી એના અંગભૂત સપોર્ટ તરીકે હોવું જોઈએ. તો જે સાધના ઉપાસનાને નડતર હોય સાધના નહીં કરવાની, પણ જે સાધના ઉપાસનાના અંગભૂત કરતા રાજીપા માટે ભક્તિમાં સહકાર રૂપે હોય તો એ કરવાની. એમ અંગભૂત તરીકે એટલે લખ્યું ધર્મ જ્ઞાન ને વૈરાગ એ ત્રણ અંગે સહિત ભક્તિ કરવી. તો ત્રણેય ભક્તિના અંગ થઈ ગયા ને. ત્રણેય ભક્તિના એના અંગ તરીકે હોવા જોઈએ. મહારાજ કે આત્મનિષ્ઠ પુરુષ હોય, મહાવૈરાગી પુરુષ હોય, તપસ્વી પુરુષ હોય, પણ એમાં ભક્તિ ન હોય તો મહારાજ બોલ્યા, મહારાજ કે ગમે એટલા મસાલાદાર શાક હોય પણ મીઠું ન હોય તો શુદ્ધ નકારું થઈ જાય. એમ ભક્તિ વિનાનો ગમે એવો વૈરાગ આત્મનિષ્ઠા હોય તો મહારાજ કે લવણ વગરના શાક જેવું નકારું છે બધું. અને પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું. સુખદેવજી બ્રહ્મરૂપ હતા તો ભાગવત ભણતા આવા અને ભક્તિ કરતા આવા. આ મહારાજ બોલ્યા. બીજું બોલ્યા પાછા, ભક્તિ હોય પણ જ્ઞાન વૈરાગ ન હોય તો ક્યારે ભક્તિમાંથી પડી જાય તો નકામું પણ નહીં. માટે ભક્તિના ટેકા માટે જ્ઞાન વૈરાગ રાખવા. ભક્તિના ટેકા માટે જ્ઞાન વૈરાગ રાખવા. શાક છે એ મુખ્ય ભોજન છે, ટેકાવાળું છે. રોટલા બોટલા ન કાને એકલું શાક 2 કિલો ઝાપટી જાય તો એ સપોર્ટ માટે છે. ખાવાના લાડુ રોટલા છે, શાક અને સપોર્ટ માટે છે. જ્ઞાન વૈરાગ શું છે? એ સપોર્ટ માટે છે. શેના? મૂળ તો મહારાજની ભક્તિ કરવાની છે, મહારાજની ઉપાસના કરવાની છે, આરાધના કરવાની છે, ધ્યાન કરવાનું છે. કોઈ પ્રકારે મહારાજના સ્વરૂપમાં જોડાવાનું છે, ભગવાનના સ્વરૂપને જોડાવાનું છે અને મહારાજની મરજીમાં જોડાવાનું છે. મહારાજના સ્વરૂપમાં અને ભગવાનની મરજી, આ સ્વરૂપમાં પ્રેમ લક્ષણા ભક્તિથી અને મરજીમાં દાસત્વ ભક્તિથી મહારાજનું કાર્ય કરીને રાજી કરવાના છે.